ઓફિસ મીટિંગ હોવાના કારણે મારે 4 દિવસ માટે અમદાવાદ અને બરોડા જવાનું હતું, પણ હું આવી ગરમીમાં કંઈ બહારનું ખાવા નથી માંગતી. તો મેં વિચાર્યું કે હું મારા લંચ, ડિનર અને બ્રેકફાસ્ટ માટે શું બનાવું. મારી પાસે ખાલી 1 કલાકનો ટાઈમ હતો. જોયું તો ઘઉંનો લોટ ખતમ થઈ ગયો હતો. ખાલી 1 કપ જેવો ઘઉંનો લોટ હતો. સ્ટોરમાં જોયું તો મને થોડી સોજી મળી ગઈ, એ પણ 1 કપ જેવી હતી. તો મેં 1 કપ સોજી લઈ લીધી એક વાસણમાં. સાઈડમાં મેં 1 કપ જેવું પાણી પણ ફટાફટ ગરમ કરી દીધું, જેના કારણે જે સોજી છે ને એ ફટાફટ એકદમ સરસ ફૂલી જાય. 1 કપ સોજી, 1 કપ ગરમ પાણી એમાં મેં એડ કર્યું અને પછી એને ચમચીથી મેં સરસ એવું મિક્સ કરી લીધું. કેમ કે જો સોજી મારી કાચી રહી જશે ને તો મારી પૂરી ફટાફટ નહીં બને અને સારી પણ નહીં બને અને તૂટી જશે, અને મારી પાસે એટલો ટાઈમ ન હતો. તો મેં ફટાફટ સોજીને સરસ ગરમ પાણીમાં 5-10 મિનિટ માટે મેં મૂકી દીધી. ખાલી 5 મિનિટ માટે મૂકશો ને તો પણ સોજી સરસ ફૂલી જશે. હવે એના સાઈડમાં મેં એક કુકરમાં ઓલરેડી બટાકા બાફી દીધા હતા. ખાલી 4 બટાકા હતા, તો મેં ફટાફટ 4 બટાકાને ઓલરેડી મેં બાફી દીધા હતા. 2 બટાકા મેં રાખ્યા હતા પૂરી માટે અને 2 બટાકા મેં રાખ્યા હતા મારી સબ્જી માટે. પણ 2 બટાકાથી હું લંચ અને ડિનર બંને કઈ રીતે કરી શકતી? પછી વિચાર્યું કે જે પણ ઘરમાં હશે ને એનું આજે થોડું થોડું કંઈક હું ફટાફટ 1 કલાકમાં તો બનાવી જ દઈશ. બાફેલા બટાકામાંથી 2 બટાકા મેં લીધા અને એને સરસ રીતે મેશ કરીને પછી આ સોજીની અંદર મેં એડ કરી દીધા. સોજીમાં એડ કર્યા પછી મેં સરસ એને ફટાફટ મિક્સ કરી દીધું, કેમ કે મારી પાસે ટાઈમ ખૂબ ઓછો હતો અને અત્યારે પણ ટાઈમ. અડધી ચમચી જેવું મેં અજમો લીધો અને એને પણ એકદમ સરસ હથેળીથી મેશ કરી દીધો અને એની અંદર એડ કરી દીધો. અજમો એડ થઈ ગયા પછી મેં સ્વાદ અનુસાર થોડું મીઠું નાખી દીધું. મીઠું નાખ્યા પછી મારી પાસે થોડા ચીલી ફ્લેક્સ પણ પડ્યા હતા, અડધી ચમચી જેવા, તો મેં એ પણ એડ કરી દીધા. અને અડધી ચમચી જેવું મેં હળદર યુઝ કરી અને અડધી ચમચી જેવું મેં યુઝ કર્યું જીરું. હવે જે 1 કપ ઘઉંનો લોટ વધ્યો હતો ને એ પણ મેં આની અંદર એડ કરી દીધો અને પછી એને સરસ 2 ચમચી તેલ નાખીને સરસ એકદમ રોટલી જેવી આપણે બનાવીએ ને એવી રીતે મેં એનો લોટ બાંધી દીધો. કેમ કે આના અંદર બટાકા છે એટલે થોડું મોઇશ્ચર રહેશે, પણ આપણે આની અંદર પાણી એડ નથી કરવાની જરૂર. આ સરસ લોટ બંધાઈ ગયો છે, એકદમ સરસ નરમ અને સોફ્ટ ડો આપણો એકદમ રેડી થઈ ગયો. પછી જોયું તો કોઈ સબ્જી પણ નથી ને, કેમ કે 2 બટાકા હતા, પણ હા મરચાં મારી પાસે બહુ બધા પડ્યા હતા. તો મેં થોડા મરચાં લઈ લીધા, એને ધોઈ દીધા અને એને વચ્ચેથી નાની નાની ચીરી કરી દીધી. ચીરી કર્યા પછી એકદમ મરચાં બધા એકદમ સરસ રેડી થઈ ગયા હતા. પછી મેં એક કઢાઈ લીધી. કઢાઈની અંદર મેં 2 ચમચી તેલ નાખ્યું. ઓઇલ જેવું ગરમ થઈ ગયું એવું મેં અડધી ચમચી એમાં નાખી દીધી બહુ બધી રઈ, કેમ કે રઈથી એને આપણા મરચાં બહુ સરસ લાગશે. અને અડધી ચમચી જેવી મેં નાખી એની અંદર હિંગ. હવે સરસ એને મિક્સ કરી દીધું. મિક્સ કર્યા પછી મેં એની અંદર નાખ્યું વરિયાળીનો ભૂકો, કેમ કે મેં થોડો વરિયાળીનો ભૂકો પણ રાખ્યો હતો સાઈડમાં. તો મેં વિચાર્યું આમાં એડ કરી અડધી ચમચી હળદર, 2 ચમચી જેવું ધાણા જીરું નાખી દીધું અને સરસ એને મસ્ત મિક્સ કરીને અડધી ચમચી જેવું લાલ મરચું નાખી દીધું, જેના કારણે જે મરચાં છે એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. અને થોડું બાઇન્ડિંગ માટે મેં 1 ચમચી જેવું બેસણ એડ કરી દીધું અને ફરી એને થોડું ધીમા તાપે મેં એકદમ સરસ મિક્સ કરી દીધું. જેવું મિક્સ થઈ ગયું એવા જે મેં બહુ બધા જે કાપેલા લીલા લીલા મરચાં હતા ને એ મરચાં પછી મેં એની અંદર એડ કરી દીધા. એડ કર્યા પછી એને ફરી મેં એક વખત મિક્સ કર્યું, જેના કારણે જે મસાલો છે મરચાંની અંદર જતા રહે. અને ઉનાળાનો ટાઈમ હતો તો આ મરચાં મારા લોંગ ટાઈમ ચાલતા, એટલે કે મારું લંચ, ડિનર, બ્રેકફાસ્ટ બધું એની અંદર બની જતું. મારે કંઈ બીજી કોઈ સબ્જી બનાવવાની કે બહારથી લાવવાની પણ જરૂર ના પડતી. અડધી ચમચી આમચૂર પાવડર નાખી દીધો, અડધી ચમચી મેં મીઠું નાખી દીધું અને પછી ફરી એક વખત મિક્સ કરી દીધું. મસાલો એકદમ મારો થોડો સૂકો સૂકો હતો ને, તો મેં 2 ટીપા જેવું પાણી નાખી દીધું, ખાલી 2 ટીપા, વધારે નહીં. ટ્રાવેલ ફ્રેન્ડલી એકદમ ચટપટા મરચાં એકદમ સરસ તૈયાર થઈ ગયા. સાઈડમાં મેં એક બીજી કઢાઈ લીધી, એમાં તેલ ગરમ કરી દીધું, રાઈ નાખી, હિંગ નાખી, જીરું નાખ્યું, આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી, એક અડધી ચમચી જેવું મીઠું નાખ્યું, હળદર નાખી અને બાફેલા બટાકાને નાખી બહુ બધા ધાણા નાખીને સબ્જીને મેં તૈયાર કરી દીધી. આ મારી સબ્જી તૈયાર થઈ ગઈ. હવે જે આપણે લોટ બાંધ્યો હતો ને સોજી અને બટાકાનો, એના બોલ્સ બનાવી દઈશું અને ધીમી 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 આપણે પૂરી વણી લઈશું. 15 થી 20 પૂરી મેં બનાવી લીધી ખાલી ને ખાલી 7 મિનિટમાં, કેમ કે મારો ટ્રેનનો ટાઈમ થઈ રહ્યો હતો ને. હજી તો પેકિંગ કરવાની પણ બાકી છે. પતલી પતલી સરસ દેખો પૂરી વણાઈ ગઈ છે. બહુ બધી પૂરી વણાવી દીધી. ઓઇલ ઓલરેડી ગરમ થઈ ગયો હતો, તે જે ધીમા તાપે આપણે પૂરીને સરસ ફ્રાય કરી લઈશું અને ફ્રાય કરીને પછી આપણે એને યુઝ કરી શકીએ બ્રેકફાસ્ટમાં, લંચમાં, ડિનરમાં. કેમ કે પૂરી લાંબો સમય ટકશે, કેમ કે ઓઇલમાં બનેલી છે એટલે એ બગડશે નહીં, આલુની સબ્જી પણ નહીં બગડે અને આપણા જે મસ્ત ચટપટા તીખા મરચાં હતા ને એ પણ નહીં બગડે. તો આરામથી દિવસ તો આ બધું ચાલી જ જશે. પૂરી એકદમ સરસ મારી બધી વણાઈ ગઈ એટલે મેં ફટાફટ એને ફ્રાય પણ કરી દીધી. સોજીની આવી ફૂલી ફૂલી પૂરી બનાવીને તો મારું એકદમ દિલ જ ગાર્ડન ગાર્ડન થઈ ગયું. આજની મીટિંગ તો એકદમ સક્સેસફુલ રહેવાની છે, કેમ કે અમારું બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર પણ સક્સેસફુલ રહ્યું. ઘરમાં કોઈ વસ્તુ નથી તો પણ આપણે આ સરસ રીતે બ્રેકફાસ્ટ તૈયાર કર્યો, લંચ તૈયાર કર્યો અને ડિનર તૈયાર કર્યું. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કેવું
જાઉં છું. રાધે રાધે.